presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આપણે ક્યારેય પણ કોઈ પણ હોટલમાં જમવા જઈએ ત્યારે આપણી આદત હોય છે કે આપણે સ્ટાર્ટર જે છે એ મંગાવતા હોઈએ કે ચલો સૂપ સાથે આપણે ટેસ્ટ કરીએ કે આમાં સ્ટાર્ટર્સમાં આ રેસ્ટોરન્ટમાં શું નવું છે. પણ હા, જો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસિપીઝ જે આપણે મેઇન કોર્સમાં મંગાવીએ છીએ એવી જ જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે ઘરે આપણે સ્ટાર્ટર્સ પ્રિફર નથી કરતા, કારણ કે લેડીઝ માટે કામ વધી જતું હોય છે કે ના સ્ટાર્ટર્સની રેસિપી ઘરમાં જો તમે સ્ટાર્ટર્સ બનાવશો તો એ જો વધારે ભાવી ગયું તો મેઇન કોર્સ પડ્યો રહેશે, ખવાશે નહીં અને બીજા દિવસેનું શું કરવું, એ વધેલી વસ્તુઓનું શું કરવું, એવા પ્રશ્નો ઊભા થતા હોય. એટલે લેડીઝ જનરલી ઘરે સ્ટાર્ટર્સ મેઇન કોર્સ સાથે બનાવતા નથી. સાંજે ભૂખ લાગે તો સ્ટાર્ટર્સ બનાવે છે. પણ આજની રેસિપી એવી છે કે જે સ્ટાર્ટર રેસિપી છે અને બનાવવી પણ બહુ જ ઇઝી છે. તો તમારે મેનેજ હવે ફક્ત કરવાનું છે કે મેઇન કોર્સ કેટલો બનાવવો, બાકી આ સ્ટાર્ટર રેસિપી તો ઘરે જ બનશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે નીનાબેન દેસાઈ કે જે સૌથી પહેલાં બનાવશે સરસ મજાની એવી બિરયાની, અને એ પણ છે કોફતા બિરયાની, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે પનીર મસાલા કે જે એક સ્ટાર્ટર રેસિપી છે. કરીએ આજના શોની શરૂઆત. નીનાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને તમે આજે જે બંને રેસિપી લઈને આવ્યા છો એમાંથી એક સ્ટાર્ટર રેસિપી છે કે જે આપણે બ્રેક પછી બનાવશું, પણ અત્યારે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે કોફતા બિરયાની. તો પહેલાં તો તમારા વિશે અને તમારી રેસિપીઝ વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. શ્યોર. હું છું નીના દેસાઈ અને કુકિંગ એ મારી હોબી છે. હું ઘરમાં પણ નવી નવી વેરાયટીઝ બનાવતી રહું છું અને કોમ્પિટિશન્સમાં પણ ઘણો પાર્ટ હું લેતી હોઉં છું. એમાં એ રિસન્ટલી ડિસેમ્બરમાં, એવરી ડિસેમ્બરમાં જે થાય છે સાત્વિક ફૂડ કોમ્પિટિશન, એમાં હું ઓલવેઝ પાર્ટ લઉં છું. કારણ કે એમાં સાત્વિક એટલે આપણી વિશ્રાતી વાનગીઓ, વિશ્રાતા જે અનાજ છે, વિશ્રાતી ભાજીઓ છે, અને એ બધી પ્રચલિત કરવા માટેની એ કોમ્પિટિશન થતી હોય છે. એમાં હું એવરી યર પાર્ટ લઉં છું અને 2 ટાઈમ્સ એમાં હું વિનર થઈ છું. અને હું અમારી જ્ઞાતિની પણ આવી રીતે ફૂડ કોમ્પિટિશન એવરી યર થતી હોય છે, એમાં પણ હું પાર્ટ લેતી હોઉં છું. ઓકે, ખૂબ સરસ કે સાત્વિક એક જે કોમ્પિટિશન એવરી યર થતું હોય છે એમાં તમે વિસરાતી વાનગીઓને પ્રમોટ કરો છો ને એ બનાવો છો. એક રીતે જોવા જઈએ તો એ બધી જ વાનગીઓ આપણી હેલ્થ સાથે વધારે જોડાયેલી હતી, સ્વાદ કરતાં વધારે. ચોક્કસ. અને એ વાનગીઓ તમે જ્યારે બનાવીને લોકો સુધી પ્રમોટ કરો છો ત્યારે હેલ્થને પણ પ્રમોટ કરો છો તમે. બિલકુલ ચોક્કસ. અને આજે આપણે જે બનાવીએ છીએ એ બંને રેસિપી કે જે આપણને સ્પેશિયલી આપણને આમ એનું ક્રેવિંગ થતું હોય કે આજે આપણે બહાર એ વસ્તુ ખાવા જઈએ, એ છે કોફતા બિરયાની. કોફતા બિરયાની. તો એ કેવી રીતે બનાવશો એની શરૂઆત કરી દઈએ. હા, કોફતા બિરયાની માટે મેં બાફેલા બટાકા લીધેલા છે, કોર્નફ્લોર લીધો છે, અને આપણે પનીર કોફતા બનાવીએ છીએ એટલે ગ્રેટેડ પનીર લીધેલું છે, અને એમાં આપણે કોર્ન નાખીએ છીએ અને વચ્ચે છે ને ચીઝનું ફિલિંગ કરીએ છીએ આપણે, અને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો એમાં આપણે નાખીએ છીએ. એટલે કોફતા બિરયાની અને કોફતા પણ પહેલાં રેડી કરવાના છે આપણે. કરીએ શરૂઆત. શ્યોર શ્યોર. એના માટે બાફેલા બટાકા લીધા છે એટલે હું મેશ કરી લઈશ. આપણે તેલ ચાલુ કરી દઈશું ધીરા સાથે. બિલકુલ. આપણે કોફતા માટે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ આપણે જે અહીંયા નીનાબેન લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી જે વાનગી છે ફ્રેશ રહેશે અને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. એબ્સોલ્યુટલી. હવે એમાં આપણે કોર્નફ્લોર એડ કરીશું.
લગભગ 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર. એમાં આપણે એડ કરીશું મરી પાવડર. એમાં એડ કરીશું જે આપણે પનીર, કારણ કે પનીર કોફતા છે આપણા, એટલે એમાં પનીર એડ કરીશું આપણે. પછી એમાં એડ કરીશું આપણે થોડા કોર્ન. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ સોલ્ટ. તો આ આપણે કોફતા મિક્સર રેડી કરી છે. ઓકે. એને આપણે હાથથી મેશ કરી લઈશું, બોલ્સ બનાવી લઈશું. ઓકે. એમાં આપણે એડ કરીશું થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, લગભગ એમ 1/2 ચમચી. હવે આ જે કોફતા આપણે છે એને આપણે રેડી કરી લઈશું. યસ. એની વચ્ચે આપણે ચીઝનું ફિલિંગ મૂકીશું. ઓકે. એટલે થોડું ચીઝી પણ ચીઝી લાગે લાગશે અંદરથી, એકદમ એટલે આ ટેસ્ટી. કોફતા જો આપણે એકલા ખાવા હોય તો પણ ખાઈ શકીએ. ઇટ ઇઝ વેરી ટેસ્ટી, બહુ Yes. ટેસ્ટી લાગશે એમાં. કોફતા આપણા રેડી છે અને એને આપણે ફ્રાય કરીશું ફોર્ચ્યુન રિફાઇન્ડ તેલમાં. યસ. આ તળતી વખતે આપણે તેલ જે છે ફૂલ ફ્લેમ પર રાખીએ છીએ? ત્યાં મીડિયમ ફ્લેમ. મીડિયમ. ઓકે. કારણ કે કોર્નફ્લોર એડ કરેલો છે ને એટલે છૂટા પડવાની થોડી શક્યતા ઓછી છે ઓકે. એમાં. જી. હા કોર્નફ્લોર સિવાય કોઈ બાઇન્ડિંગ આમાં ન થઈ હા, શકે? ચણાના લોટનું, આ ફોર્ચ્યુનના ચણાના લોટનું બી થઈ શકે એમાં બાઇન્ડિંગ. હા, ઓકે. અને ક્યાં તમે ઉપરથી પણ એને કોટ કરીને પણ કરી શકો. બરાબર છે. કોફતા આપણા બનીને તૈયાર, એકદમ ટેસ્ટી. વાહ, ખૂબ સરસ. હવે આપણે બિરયાનીની આગળ પ્રોસેસ કરીએ. વાહ. હવે આપણે વેજીટેબલ સોતે કરી અને કોફતા બિરયાની વઘારીશું. ઓકે. ઓકે. એના માટે આપણે લઈશું પહેલાં ફોર્ચ્યુનનું રિફાઇન્ડ તેલ પેનમાં લઈશું, લગભગ 2 ચમચી જેટલું. ઓકે. હવે એમાં એડ કરીશું આપણે બટર, લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું. પછી એમાં એડ કરીશું આપણે જીરું. બટર મેલ્ટ થાય એટલે આપણે જીરું એડ કરીશું, લગભગ 1/2 ચમચી. હવે જીરું એ થાય એમાં આપણે લસણ એડ કરીશું. ઝીણું મેં લગભગ 2 થી 3 કળી સમારેલું છે, એ આપણે લસણ એડ કર્યું એમાં. હવે એમાં આપણે ઓનિયન એડ કરીશું, લગભગ મોટી 1 થી 1.5 ચમચી જેટલી. ઓકે. ઓનિયન થોડી સતળાય એટલે એમાં આપણે એડ કરીશું આ બધા મિક્સ કેપ્સિકમ છે, રેડ, ગ્રીન અને બેલ yellow. પેપર્સ છે, એ આપણે એડ કરીશું એમાં, કારણ કે ક્રન્ચી ટેસ્ટ આવે એનાથી આપણને. પછી ફ્રેન્ચ બીન્સ છે એટલે ફણસી છે, એ આપણે લગભગ 2 ચમચી જેટલી એડ કરીશું. કલરફુલ પુલાવ
કલરફુલ બિરયાની આપણી તૈયાર થશે. અને આ છે બ્રોકોલી છે, એ મેં Okay. બ્લાન્ચ કરેલી છે બ્રોકોલી. હા, નહીં તો થોડી કાચી લાગે ને. જી. આ થોડી છે હું ડેકોરેશન માટે રાખું છું. અને આ છે મકાઈ બાફેલી, ઓકે. કોર્ન બાફેલા છે. અને કેરટ છે, ગાજર. હવે એમાં થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું આપણે. મરચું એડ કરીશું થોડું. સ્લાઇટ જ હળદર એડ કરીશું. હળદર આપણે જે લીધેલી છે એ જે સ્પેશિયલ આપણે કહીએ કે વસંત મસાલાની લીધેલી છે, અને બધા જ મસાલા આપણે આજે જે વાપરીએ છીએ વસંત મસાલાના વાપરીએ છીએ. હા, બહુ સરસ આવે છે, હું પણ યુઝ કરું છું. જી. વસંત મસાલો બહુ સરસ આવે છે. હવે અમે એમાં આપણે એડ કરીશું થોડી કોથમીર. અને ઓફકોર્સ એમાં પીસ તો વટાણા તો હોય જ, એટલે બ્લાન્ચ કરેલા વટાણા છે. અને તમને એ કહું કે જો બિરયાનીમાં ટેસ્ટ લાવવા માટે આપણે બિરયાની મસાલો તો ઓફકોર્સ નાખીશું જ એમાં, પણ એની સાથે બિરયાની મસાલો પણ આપણે જે વાપરીએ છીએ એ વસંત મસાલાનો છે સ્પેશિયલ. એટલે આમાં જેટલા પણ ઇન્ડિયન સ્પાઇસીસ આપણે એડ કરીએ છીએ એ બધા જ શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે. રાઈટ. હવે જે આપણે આ વેજીટેબલ સોતે થઈ ગયા છે, હવે એને ક્રન્ચી ટેસ્ટ લાવવા માટે આપણે બ્લાન્ચ કરેલા છે અને એને થોડાક સોતે કરવાના છે. એ થઈ ગયા છે. હવે આપણે ટેસ્ટ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે ઓફકોર્સ બેઝિલ લીવ્સ, જે તુલસીના પાન, એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. બિલકુલ. તો એ તુલસીના પાન હું 3 થી 4 ટુકડા કરી એના નાના નાના અને એમાં એડ કરું છું. અને બીજું એ કે ફુદીનાના પાન પણ, લઈ એ શકાય મિન્ટ છે. લીવ્સ, એનો બી બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે હા બિરયાનીમાં. સો મેં જેટલા આપણા વ્યુઅર્સ છે એમને કહી દઉં કે બેઝિલ લીવ્સ એટલે જે આપણા ઘરે જે આપણે ઉગાડતા હોઈએ એ તુલસી નથી હોતા, એ થોડા અલગ હોય છે. બેઝિલ લીવ્સ જે હોય છે થોડી મોટી સાઇઝના પણ હોય છે, અને જો તમારે યુઝ કરવા હોય કોઈ પણ રેસિપીમાં તો એની એક પર્ટિક્યુલર એક જગ્યા પણ હોય છે. અહીંયા આપણે બેઝિલના પાન અથવા તો સાથે ઘરે બનાવેલી જે ઘરે ઉગાડેલી જે તુલસીના પાન હોય છે એ પણ યુઝ કરી શકીએ છીએ. પણ અમુક ઇટાલિયન રેસિપીમાં આપણે તુલસીના પાનનો ઉપયોગ બિલકુલ નથી કરી શકતા, એમાં બેઝિલનો જ કમ્પલસરી ઉપયોગ કરવો પડે છે. એક્ઝેક્ટલી. બાકી આમાં તમે તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો કરી છો. શકીએ છીએ. ઇટાલિયનમાં તમારે બેઝિલ લીવ્સ જ Basil લાવવા જ લાવવા પડે. પડે. એ તમને આ મોટા સ્ટોરમાં ને એમાં મળી જતા હોય. એક્ઝેક્ટલી. હવે આપણે એમાં એડ કરીશું જે આપણે પનીરના કોફતા બનાવ્યા છે, જી. એ પનીર, ચીઝ અને પોટેટોના, એ આપણે એડ કરીશું એટલે મસાલો એના પર કોટ થઈ જાય. અને હવે આપણે એડ કરીશું રાઈસ. રાઈસ જે આપણે લીધેલા છે એ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે કે જ્યારે આપણી આ બિરયાની બનીને આવશે ત્યારે ખીલે ખીલે દાને આપણને મળશે. તો બસ આપણી આ કોફતા બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ તૈયાર, એકદમ રેડી છે ઓકે. બિરયાની. બસ થોડી મિક્સિંગ એનું થઈ જાય, મસાલા એકબીજા સાથે ભળી જાય અને ટેસ્ટ બરાબર બેસી જાય, ત્યારબાદ એ સર્વ કરવા માટે તૈયાર છે. એકદમ રેડી, એકદમ ટેસ્ટી પનીર, ચીઝી પનીર અને વેજીટેબલ્સ, એટલે હેલ્ધી, વેલ્ધી, બિલકુલ. રીચ બિરયાની, પ્લસ સો મચ ટેસ્ટી. સો મચ ટેસ્ટી.
ઓકે, ઇટ્સ રેડી નાવ. ચલો તો હવે એને આપણે સર્વ કરી દઈએ. કોફતા બિરયાની બનાવવા માટેની સામગ્રી: 200 ગ્રામ બટાકાનો માવો, હાફ કપ છીણેલું પનીર, 1 ક્યુબ ચીઝ, હાફ ટીસ્પૂન મરી પાવડર, હાફ ટીસ્પૂન ઓરેગાનો, હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, હાફ ટીસ્પૂન કોર્નફ્લોર, ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, 300 ગ્રામ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 50 ગ્રામ બ્રોકોલી, 50 ગ્રામ લીલા વટાણા, 50 ગ્રામ ગાજર, 50 ગ્રામ મિક્સ બેલ પેપર, 50 ગ્રામ ફણસી, 50 ગ્રામ ડુંગળી, હાફ ટીસ્પૂન વસંત મરચું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત બિરયાની મસાલા, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર. આપણી આ ટેસ્ટી, ચીઝી, ક્રન્ચી અને એકદમ ન્યુટ્રિશિયસ કોફતા બિરયાની રેડી છે એકદમ. વાવ, કોફતા બિરયાની આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ કોફતા એવા કે જો તમને એકલા ખાવા હોય તો તમે એકલા પણ ખાઈ શકો છો. તો ચલો અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે બનાવીએ છીએ પનીર મસાલા, કે જે એક સ્ટાર્ટર રેસિપી છે. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે નીનાબેન દેસાઈ, કે જેમણે શરૂઆતમાં આપણને કોફતા બિરયાની ખવડાવી અને હવે એ બનાવી રહ્યા છે સરસ મજાના પનીર મસાલા, કે જે એક સ્ટાર્ટર રેસિપી છે. પનીર મસાલા આપણે એક સ્ટાર્ટર રેસિપી, જનરલી આપણે જ્યારે પણ હોટલમાં જતા હોઈએ ત્યારે એક સ્ટાર્ટર રેસિપી દરેક વખતે આપણને એવું થાય કે કંઈક નવું મંગાવીએ, શું આજકાલ નવું ચાલે છે, કઈ રેસ્ટોરન્ટની કઈ વસ્તુ ફેમસ છે. તો આ જે વસ્તુ બનાવશું એ કેવી રીતે બનાવશું આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. શ્યોર. હવે આજે હું બનાવીશ એ પનીરને હું મેરિનેટ કરીને બનાવીશ પનીર મસાલામાં. એમાં હું ફોર્ચ્યુનનું બેસન લઈશ અને એની અંદર હું બધું એડ કરીશ. એમાં છે દહીં, આમચૂર પાવડર, શેકેલા જીરા પાવડર, લસણની પેસ્ટ, ઓરેગાનો, અને મેં જે ગ્રેવી તૈયાર કરેલી છે એ, અને ઓફકોર્સ સોલ્ટ અને મરી પાવડર, આટલું એડ કરીને હું મેરિનેશન કરીશ. તો મેરિનેશન સ્ટાર્ટ કરીએ? જી બિલકુલ. હા, ઓકે. એમાં હું લઈ રહી છું આ ફોર્ચ્યુન બેસન. આ ફોર્ચ્યુનનું બેસન પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે આપણને. એક્ઝેક્ટલી એવું લગભગ 3 ચમચી જેટલું લીધું મેં. એની અંદર હું એડ કરીશ દહીં. એ લગભગ હું 2 ચમચી જેટલું લઈશ. એની અંદર ગાર્લિક પેસ્ટ છે, એ હું લગભગ 3 થી 4 ગાર્લિક મેં મિક્સ કરીને લીધેલું છે. રાઈટ. એની અંદર હું લઈશ જીરા મસાલા, જીરાનો શેકેલો પાવડર છે એ હું લઈશ. એ લગભગ મેં 1 ચમચી જેટલો લીધેલો છે. હવે એમાં હું લઈશ આમચૂર પાવડર. ઓકે. એ લગભગ અડધી ચમચી જેટલો છે. આમચૂર પાવડર પણ આપણે વસંત મસાલાનો લઈએ છીએ, કારણ કે જે ખાટી કેરી, જે કાચી કેરી હોય એને ડ્રાય કરીને તરત એમાંથી બનાવવામાં આવે છે. આમાં કોઈ જ પ્રિઝર્વેટિવ નથી હોતા, પ્યોર હોય છે એકદમ જ. એમાં આપણે એડ કરીશું શાહી પનીર મસાલા વસંતનો, કે જેનાથી એકદમ ટેસ્ટી બનશે. જી. એ લગભગ આપણે 1.5 ચમચી જેટલો એડ કરીએ છીએ. ઓકે. એમાં એડ કરીશું આપણે થોડું સોલ્ટ, અને એમાં એડ કરીશું થોડું વસંતનું મરચું પાવડર. હવે એમાં આપણે એડ કરીશું થોડો ઓરેગાનો, જે મસળીને આપણે એડ કરીશું. પંજાબી કોઈ બી સબ્જીમાં ઓરેગાનોનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે મેં આ છે ને ગ્રેવી બનાવેલી છે, એ ગ્રેવી મેં
ટમેટા, ઓનિયન, ગાર્લિક, કાજુ અને ખડા મસાલા એ કરી બધું મિક્સ કરીને અને એને ફ્રાય કરીને બનાવેલી છે આ ગ્રેવી. તો એ ગ્રેવી લગભગ હું 2 થી 2.5 ચમચી ગ્રેવી હું નાખીશ. ઓકે. એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને ગ્રેવી મેં બટરમાં કરેલી છે. ઓકે. તો હવે આપણું મેરિનેશન એકદમ રેડી છે. અરે વાહ. ઓકે. આ ગ્રેવીને પહેલા તમે ટામેટા, ડુંગળી, એમાં હું પ્રોસેસમાં એવું છે કે મેં બટર લીધું છે લગભગ 50 ગ્રામ જેટલું. એની અંદર સહેજ જીરું, તજ, લવિંગ, પછી આપણે તમાલપત્ર અને પછી ઓનિયન, ગાર્લિક ચોપ કરીને અને કાજુ આ બધું અંદર નાખી અને આપણા આ જે આ શાહી પનીર મસાલા છે વસંતનો એ નાખેલો છે એમાં. અને એ ફ્રાય કરી અને પછી ટોમેટો નાખ્યા છે. અને ટોમેટો બરાબર થાય પછી એને ઠંડુ પડે એટલે ક્રશ કરીને એની ગ્રેવી બનાવેલી છે. ઓકે. એટલે આ જે ગ્રેવી છે આપણે બટરમાં જ સાતડીએ છીએ આપણા વેજીટેબલ બધા. ઓકે. બટરમાં જ. હવે એને આપણે મેરિનેશન માટે કરી દઈએ. આમાં તમને થોડું થીક લાગતું હોય તો એમાં તમે બટર પણ યુઝ કરી શકો છો. ઓકે. મેરિનેશનની ગ્રેવીમાં જ આપણે બટર એડ કરી શકીએ. ઓકે. આપણે જે મેરિનેશન માટેનું મિક્સિંગ કર્યું એમાં લીધી ગ્રેવી લીધી, પછી ફોર્ચ્યુનનો ચણાનો લોટ શેકીને લીધેલો છે આપણે, અને એની અંદર આપણે શાહી પનીર મસાલો એડ કર્યો છે વસંતનો, અને એમાં બટર નાખ્યું છે. અને આ મેરિનેટ કરીને આપણે મિનિમમ 10 થી 15 મિનિટ એને મેરિનેશન થવા માટે મૂકી દઈએ છીએ. ઓકે. એનું શું કારણ? એ મેરિનેટ થવા માટે જે પનીર છે એ અંદર થોડો એના મસાલાને એબ્ઝોર્બ કરશે અને એના પનીરમાં પણ એનો ટેસ્ટ એકદમ ટેસ્ટી બેસી જાય અને નહીં તો અંદરથી કાચું રહી જાય અને બહારથી મસાલેદાર થાય. એટલે મેરિનેશનને રેસ્ટ આપવું ખૂબ જરૂરી છે. ઓકે. તો 10 મિનિટ એને રેસ્ટ આપી દઈએ પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. ઓકે. હવે એને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. હવે આપણે એને તવા ઉપર તેલ મૂકી અને આને આપણે શેકી લઈશું. એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ તેલ છે. અહીંયા જે આપણે તેલ લીધેલું છે એ રિફાઇન્ડ તેલ છે ફોર્ચ્યુનનું, અને કપાસિયા તેલ છે, એટલે ટોકોફેરોલ સાથે બનેલું છે. એટલે લાંબા સમય સુધી આપણી જે રેસિપી છે એ ફ્રેશ રહેશે. અને વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ હોય તો એ છે ફોર્ચ્યુનનું ઓઇલ. અને હવે આ મેરિનેટેડ પનીર છે એ આપણે તવા ઉપર એને શેકવા માટે મૂકશું આવી રીતે. ઓકે. અને બીજી રીતે પણ તમે એને ધારો કે ઓવનમાં કરતા હો તો તમે એને સળિયામાં ભરાઈને કે જે એના માટેના આવે છે બાર્બેક્યુ માટેના, એમાં પણ તમે કરી શકો છો એને. ઓકે. પ્રોસેસ બનાવવાની આ જ રહેશે, શેકવાની રીત અલગ રહેશે. અને એમાં તમે ફ્લાવરનું મેરિનેશન કરી શકો, બેલ પેપર્સનું, કેપ્સિકમ. રેસ્ટોરન્ટમાં જઈને આપણને બાર્બેક્યુ આપણા ટેબલ પર જ આપણને આવી જતું હોય છે. એક્ઝેક્ટલી એ પ્રકારનું તમે રેડી કરી શકો. એક્ઝેક્ટલી. શેકતી વખતે આને ખૂબ ધ્યાન રાખવું પડે છે કે ફૂલ ફ્લેમ પર ગેસ ના હોય. હા. નહીં તો આ તરત જ એક આખો પડ થઈ જશે અને પનીરથી છૂટું પડી જશે. આમાં ખાસ છે ને મેરિનેશન ને લીધે જે રેસ્ટ આપો ને એટલે એમાં ટેસ્ટ અંદર આવી જ જાય છે પનીરનો. હા. એટલે એક સમય આ થોડું ઘણું ઉખડી જાય ને તો પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા, કે અંદર તો ટેસ્ટ રહી જ ગયો છે. અને દારાબેન તમે અત્યારે જોજો સ્મેલ પણ બહુ જ સરસ આવી રહી છે. બહુ જ સરસ સ્મેલ આવે છે. એવું થાય છે કે કોઈ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસિપી છે અને એને આપણે ઘરે ટ્રાય કરી છે. એક્ઝેક્ટલી. તો આપણા રેડી છે હવે પનીર મસાલા, સરસ મજાની સ્ટાર્ટર રેસિપી. એને આપણે સર્વ કરી દઈએ. પનીર મસાલા બનાવવા માટે 400 ગ્રામ પનીર, 3 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન,
50 ગ્રામ દહીં, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન મરી પાવડર, હાફ ટીસ્પૂન વસંત કિચન કિંગ મસાલા, હાફ ટીસ્પૂન વસંત શાહી મસાલા, હાફ ટીસ્પૂન વસંત આમચૂર પાવડર, 1 ટીસ્પૂન વસંત કસૂરી મેથી, 2 ટેબલસ્પૂન પંજાબી ગ્રેવી, 2 ટેબલસ્પૂન બટર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. આ આપણે સ્ટાર્ટર એવું પનીર મસાલા એકદમ ટેસ્ટી ટેમ્પટિંગ એવું રેડી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ. પનીર મસાલા એક સરસ મજાની સ્ટાર્ટર રેસિપી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ રીતે તમે ઘરે પણ પનીર મસાલા બનાવી શકો છો. એની રેસિપી તમને જે રીતે ડિટેલમાં સમજાવી છે નીનાબેને, એને એક્ઝેક્ટ તમારે કોપી કરવાની છે. બીજું આમાં કંઈ જ રોકેટ સાયન્સ નથી. થેન્ક યુ સો મચ આ એક સરસ મજાની રેસિપી અમારા વ્યૂઅર સુધી પહોંચાડવા માટે. એન્ડ વી વિશ કે તમે જે રીતે કોમ્પિટિશનમાં પાર્ટ લો છો અને જીતો છો, તો એવી બહુ જ બધી કોમ્પિટિશનમાં પાર્ટ લો, જીતો અને ગુજરાતને વર્લ્ડ લેવલ સુધી અને સાથે સ્ટેટ લેવલ સુધી પણ તમે રિપ્રેઝેન્ટ કરો, એવી અમારી કિચન મેજિકની ટીમ તરફથી બહુ જ બધી શુભકામનાઓ. થેન્ક યુ સો Thank મચ you. ધારાબેન. આજની જો આ રેસિપીઝ તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.